અને આ તો કંઈ આયોજનમાં જ નહોતું અને બાપાએ સંકલ્પ કર્યો. और मैं बहुत खुशी से कहना चाहूँगा यू हैव ब्रोकन द रिकॉर्ड एंड आप सभी एक नया गिनीज वर्ल्ड रिकॉर्ड होल्डर बन चुके हैं. બધાને એવું લાગતું હતું કે આ અશક્ય છે. એક જ વર્ષમાં 14 પત્રો લખ્યા. એક વર્ષથી જે આખો આ પ્રોજેક્ટ ચાલતો હતો, બાપા ક્યારેય થાક્યા નથી. એ સમગ્ર સત્સંગ સમાજમાં એવું એક વાતાવરણ બનવા માંડ્યું. મહંત સ્વામી મહારાજે પોતે હાકલ કર્યું. The બાળક taught me અને ડંકો વાગશે આપણી આંખો ફાટી જાય. 3 થી 13 વર્ષના 15,000 students. ये युग परिवर्तन का एक अवसर है. મોટા મોટા મહાનુભાવો પણ આ બાળકો જોઈને અભિભૂત થઈ જતા. અને સ્વામી દિવાળીના દિવસે અક્ષરદેરીમાં પોતે પધાર્યા અને સ્વામી પ્રાર્થનાનું એક એક વાક્ય વાંચતા જાય અને મહારાજ સ્વામીને આ બાળકો માટે અરજી કરતા જાય. આ દ્રશ્ય ખરેખર કલ્પનાતીત હતું. આ નાના નાના ભૂલકાઓને ક્યારેય ભૂલ્યા નથી. અને સ્વામીનું તમે મુખારવિંદ જુઓ એ વખતે. આખા વર્ષ દરમિયાન આ મિશન રાજીપા માટે બાપાએ શું શું કર્યું છે ને એ તો કોઈને કલ્પના પણ નહીં હોય. તારીખ 25/10/2024 એ દિવાળીના દિવસો હતા અને સ્વામી બાપાના અંતરમાં એક સંકલ્પ થયો અને સ્વામી બાપાએ સેવક સંતો પાસે પેન અને કાગળ માગ્યો અને એક અદ્ભુત સંકલ્પ એ આ કાગળ દ્વારા બાપાએ બાળ મંડળના મધ્યસ્થ કાર્યાલયના સંતો તથા કાર્યકરોને લખી આપ્યો. સાંઈ બાપાના લાડેલા પૂજ્ય વિશ્વ સ્વરૂપ સ્વામી તથા બાળ મંડળના સંતો કાર્યકરો પ્રત્યે સાધુ કેશવજીદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. મને ઘણા વખતથી મનમાં સંકલ્પ થાય છે કે આપણા બધા જ બાળ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે અને સંસ્કૃતમાં બોલે. અક્ષર ડેરીમાં શુભ સંકલ્પ કર્યો છે કે આવતી દિવાળી સુધીમાં 10,000થી વધુ બાળ બાળિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે 86 વર્ષની ઉંમરે એક અદ્ભુત ગ્રંથની રચના કરી જેનું નામ છે સત્સંગ દીક્ષા. આધુનિક યુગનો એક એવો વિશિષ્ટ ગ્રંથ જેમાં આધ્યાત્મિક સાધના અને લૌકિક આચાર વ્યવહાર બંનેનો સુભગ સમન્વય છે. સનાતન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે બાળકો, યુવકો, ભાઈઓ, બહેનો, ત્યાગી સંતો કે લોક નેતાઓએ પણ કેવા મૂલ્યો સાથે જીવન જીવવું જોઈએ એનું આ ગ્રંથમાં અનોખું નિરૂપણ થયું છે. અને તેથી જ દેશ પરદેશમાં જ્યારે આ ગ્રંથ ઉપર અનેક એકેડેમિક કોન્ફરન્સીસ યોજાય ત્યારે મહાનુભાવોએ મુક્ત મને આ ગ્રંથના ગુણગાન ગાયા. सत्संग दीक्षा जो है बहुत ही अत्यंत प्रासंगिक है, अत्यंत श्रुतिगर्भित है, अत्यंत वैदिक है और शास्त्र सम्मत है, ये मैं कह सकता हूँ. કારણ કે આ ગ્રંથ માનવતાથી છલોછલ ગ્રંથ છે, માનવતાથી ભરેલો છે. એ કોઈ એક સંપ્રદાય, કોઈ એક વિશિષ્ટ સંપ્રદાય માટે લખાયેલો આ ગ્રંથ નથી. ये जो सत्संग दीक्षा हमारे भारतीय संस्कृति के एक और पन्ना जोड़ दे रहा है. और परम पूज्य प्रमुख स्वामी महाराज और महंत स्वामी महाराज का एक ही एक उद्देश्य रहा है कि हमारी जो सनातन परंपरा है उनका ज़्यादा से ज़्यादा विस्तार हो, विकास हो, और उन्हीं को लेकर ये ग्रंथ की रचना हुई है. छोटे कलेवर के ग्रंथ में इतनी गूढ़ बातें
जो स्मृति शास्त्र धर्मशास्त्र इत्यादि में व्याख्यायित हैं, उन बातों का एक ही जगह समन्वय उपस्थापित कर दिया। कोई भी अंश इसमें कमी नहीं है, सर्वात्मना परिपूर्ण है। इसका जो अध्ययन करेगा वो पूर्ण मानव बनता ही रहेगा। આ જે છે સર્વ સમાજ માટે છે, સમાજ ઉપયોગી છે, ગીતા છે એ જ રીતે આ ગ્રંથ છે। ये समसामयिक में कितना प्रासंगिकता है, हाउ मच इज रिलेवेंट टू दी लाइफ, टुडेस लाइफ। और मैं समझता हूँ कि ये जो सत्संग दीक्षा ग्रंथ है वो मनुस्मृति, याज्ञवल्क्य स्मृति और शिक्षा पत्री के बाद का वो सबसे बड़ा आचार ग्रंथ है। हम ये कह सकते हैं कि ये जो सत्संग दीक्षा ग्रंथ है अपने आप में एक स्मृति है। ये युग परिवर्तन का एक अवसर है। कपोल कल्पित नहीं है, ये केवल पुस्तक नहीं, ये जीवन मूल्य है, ये वेद मूल है, इसलिए इसकी प्रतिष्ठा था, है, रहेगा। આનાથી અક્ષર પુરુષોત્તમના વિદ્વાનો તૈયાર થશે અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જીવમાં દ્રઢ થશે। શાસ્ત્રો પણ સાચી રીતે સમજાશે, સાચી દિશા મળશે। બરાબર આયોજન કરશો, બળ રાખશો, બધું થઈ જશે। યોગી આપણને સંભાળીને લખ્યું છે, આશીર્વાદ છે। સ્વામીશ્રીના એક વચને બાળ પ્રવૃત્તિમાં જોડાયેલા તમામ સંતો, કાર્યકરો, મધ્યસ્થ કાર્યાલય સૌ કોઈ વિશિષ્ટ આયોજનો વિચારવા લાગ્યા અને બીજી તરફ પરમ પૂજ્ય સ્વામીશ્રી વિદેશ ધર્મયાત્રા માટે પધાર્યા। પરમ પૂજ્ય સ્વામીશ્રીની ધર્મ વિદેશ યાત્રાનો આખો પ્રોગ્રામ અને કાર્યક્રમ બધું નક્કી થયું। હવે આ વિદેશ યાત્રા દરમિયાન તો ખૂબ ભરચક કાર્યક્રમો હતા અને એમાં સાઉથ આફ્રિકાના મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થવાની હતી, આ બાજુ ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં પ્રતિષ્ઠા થવાની હતી, નીલકંઠ વર્ણી મહારાજની પ્રતિષ્ઠા થવાની હતી અને દારેસલામમાં પણ મૂર્તિ પ્રતિષ્ઠા આફ્રિકા વિચરણ દરમિયાન થવાની હતી। આ ઉપરાંત ઘણી બધી મોટી સભાઓ। તો સહેજે સહેજે કોઈ બી વ્યક્તિ હોય તો એનું ફોકસ અને એનું ધ્યાન છે ને આ બધા મોટા મોટા કાર્યક્રમમાં હોય કે કેવી રીતે આખો કાર્યક્રમ સફળ થાય, તો એ માટે કેવા આયોજનો કરવા, એવા બધા મનમાં વિચારો ચાલ્યા કરતા હોય। પરંતુ સ્વામી બાપાના જીવનમાં આપણને કંઈક જુદો જ અનુભવ થાય। જેવા સ્વામી બાપા ભારતથી નીકળ્યા અને આફ્રિકાની ધરતી ઉપર પગ મૂક્યો દારેસલામ ખાતે, અને એના ત્રીજા જ દિવસે સ્વામી બાપાએ બાળકોની ચિંતા કરી અને તરત જ બાપાએ એક આ પત્ર લખી દીધો। પત્રમાં લખ્યું, મારા વાલા બાળ મુક્તો, પ્રતિ સાધુ કેશવ જીવનદાસના જય સ્વામિનારાયણ। અમે આફ્રિકા આવ્યા છીએ। તમે બધા સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ સંસ્કૃતમાં પ્રેમથી અને ભક્તિભાવથી મહારાજને સંભાળીને કરશો અને પાછા આવીએ ત્યારે બધાને મળીશું। મુખપાઠ કરશો તો ના રોજ સ્વામીશ્રી આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા પધાર્યા। તો ઓસ્ટ્રેલિયામાં આપણને નવાઈની વાત તો એ જોવા મળી કે આપણને મનાય કે ભારત દેશમાં તો બાળકો આ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે, પરંતુ જે દેશમાં બાળકને ગુજરાતી બોલવામાં તકલીફ પડતી હોય એ દેશમાં આપણી આંખો ફાટી જાય। 1400થી વધુ બાળકોએ સત્સંગ દીક્ષાનો સંસ્કૃતમાં મુખપાઠ કર્યો, એ કેવળ સ્વામી બાપાને રાજી કરવા માટે। અને અમે તો નજરે આંખે જોયું છે કે સ્વામી બાપાને રાજી કરવા માટે આ બાળકો જેમ ધાણી ફૂટે એમ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃતમાં મુખપાઠના શ્લોકો પોતે બોલતા। અને 12 દિન જ્યારે ઉજવાયો ત્યારે તો નક્કર વિદ્વાનો તરીકે આખા 12 દિનને ઉજવવાનું બધું સંતોએ આયોજન કર્યું હતું। એ દિવસે ઘણી મોટી સંખ્યામાં બાળકોએ સવારે પૂજામાં અને સાંજે સભામાં પણ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ રજૂ કર્યો અને બાપા ખૂબ રાજી થયા। અને આ તો કંઈ આયોજનમાં જ નહોતું અને બાપાએ સંકલ્પ કર્યો કે આ બધા જ બાળકો સાથે મારે એક સમૂહ છબી પાડવી છે। અને બધા બાળકો તો એટલા રાજી થઈ ગયા ને, બાપાએ પોતે જ આખું આયોજન કરી અને આ સમૂહ છબી લેવડાવડાવી। સ્વામી બાપાની હાજરીમાં જ આ અભિવાદન સમારોહ આખો થયો અને ત્યાં આગળ પૂજ્ય સંતોએ બાળકોને બધાને પુષ્પથી વધાવ્યા। હવે એટલું પૂરું ન થયું, બાપાએ બીજો સંકલ્પ કર્યો, મારા બધા જ બાળકોને મળવું છે। અને પછી બાપા જ્યારે ત્યાંથી સ્ટેજ ઉપરથી નીકળ્યા તો બધા જ બાળકોને ત્યાં આગળ લાઇનસર ઊભા રાખી દીધા અને બધા જ બાળકોને બાપા મળતા બાપાએ આખી ગાડીનો જે સ્લાઇડ ડોર હતો
સ્લાઇડિંગ ડોર એ આખો ખોલાવડાયો અને બાપા દરેકે દરેક બાળકને મળતા અને સભામાંથી વિદાય લીધી. તો આ આપણને જોવા મળે કે સ્વામી બાપા અને બાળકોને પ્રત્યે કેટલું જોડાણ અને કેટલું હેત અને પ્રેમ છે. આમ સ્વામીશ્રીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સુચરિત અક્ષર પુરુષોત્તમના વિદ્વાનો તૈયાર કર્યા અને એ સૌને પ્રોત્સાહન આપવામાં સ્વામીશ્રીએ કાંઈ બાકી ન રાખ્યું. બાળકોએ સત્સંગ દીક્ષાના દરેક શ્લોક પર ચિત્ર બનાવી એક ડ્રોઈંગ બુક બનાવી અને તેમાં સ્વામીશ્રીએ સ્વયં તેઓને ચિત્ર દોરી આપ્યું. આવનારી પેઢી પણ આ સત્સંગ દીક્ષાના મૂલ્યો જીવનમાં ઉતારે તે માટે તેઓએ વાલીઓ પર પત્ર લખ્યો કે જેમ ઘનશ્યામ મહારાજને ધર્મદેવ અને ભક્તિમાતા ભણાવતા તેમજ આ બાળકોને શ્લોકો સમજાવવા અને ભણાવવા. પરદેશમાં રહ્યા પણ સ્વામીશ્રી દેશમાં મુખપાઠ કરી રહેલા બાળ બાલિકા વિદ્વાનોને પત્ર લખી માર્ગદર્શન આપવાનું ચૂક્યા નહીં. સ્વામીશ્રીએ ખાસ બાળકોના વેકેશન નિમિત્તે એક સુંદર પત્ર લખ્યો. સ્વામી બાપાના મનની અંદર એ વિચાર હતો કે હવે બાળકોનું વેકેશન શરૂ થશે, તો આ વેકેશન વેડફાઈ ન જાય એના માટે સ્વામી બાપાએ ચિંતા કરી. સ્વામીશ્રી આ પત્રની અંદર લખે છે કે આ વખતે વેકેશનમાં રાજીપાની તક ઝડપી લેવી. બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કરવો. વાલીઓ અને કાર્યકરોએ મુખપાઠ કરાવવો. કશું અશક્ય નથી. તમે ધારો તો બધું થઈ શકે. આશીર્વાદ છે. મંડી પડો રાજીપો લેવા. અને આ પત્ર મળતા જ બાળકો વેકેશનનો સદુપયોગ કરીને મુખપાઠ યજ્ઞમાં યાહોમ થઈ જવા તત્પર બન્યા. વેકેશન પત્યું અને સ્કૂલ બધી શરૂ થઈ ત્યારબાદ અમુક બાળકો અને બાલિકાઓને હવે એ મૂંઝવણ થઈ કે હવે તો સ્કૂલ શરૂ થઈ ગઈ, હવે ક્લાસીસ શરૂ થઈ ગયા, હવે ટ્યુશન શરૂ થઈ ગયા, તો હવે અમે મુખપાઠ કેવી રીતે પૂર્ણ કરશું? એટલે આજે આખું મિશન રાજીપો જે આખું અભિયાન થયું એ કેવું હતું કે સ્વામીએ એક આજ્ઞા કરીને બધા મુખપાઠ કરવા મંડી પડ્યા એવું નહોતું, પણ આવું વારે ઘડીએ જે બાળકોના પ્રશ્નો, બાળકોની જે મૂંઝવણ હતી એ અમે સ્વામીશ્રી સુધી પહોંચાડતા હતા. એટલે એ લોકો માટે સ્વામી બાપાએ સ્પેશિયલ એક પત્ર લખીને આપ્યો. સ્વામી બાપા એ પત્ર સુરતથી લખે છે. તારીખ છે 5મી જૂન 2025. સ્વામી પહેલું જ વાક્ય લખે છે, જે ગયું તે ભૂલીને હવે રાજીપો લેવા મંડી પડો. આમાં સ્વામીએ એ લોકોની મૂંઝવણ માત્ર ટાળી દીધી. બધાને એ જ પ્રશ્ન હતું કે હવે શું કરશું, કેવી રીતે કરશું, સમય બરબાદ થઈ ગયો અને બધું. પછી સ્વામી આગળ લખે છે કે આ વર્ષની દિવાળી સુધીમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કરીને રાજીપો લઈ જ લેવો. આ રાજીપાની ખરેખરી તક છે. ચૂકી ન જતા. હવે એક નિશાન મિશન રાજીપો. જે આવા બાળ બાલિકાઓ હતા એને બળ આપવા માટે હવે સ્વામી એવા માર્ગદર્શન રૂપી 4 મુદ્દા લખે છે કે અભ્યાસની સાથે સાથે મુખપાઠ પૂરો કરવા શું કરવું. મુખપાઠ કરવા માટે સૌથી પહેલો મુદ્દો પ્રાર્થના કરીને સતત પુરુષાર્થ કરવો. બીજો મુદ્દો આળસ મૂકવી. ત્રીજો મુદ્દો મોબાઈલમાં સમય ન બગાડવો. અને ચોથો મુદ્દો અભ્યાસની સાથે બીજા સમયનો ઉપયોગ મુખપાઠમાં જ કરવો. આશીર્વાદ છે. થઈ જશે. સાધુ કેશવ જીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ. આશીર્વાદ મળી આવ્યા. સ્વામીનું રેકોર્ડિંગ એવું મળી આવ્યું કે 2021ની સાલમાં જ્યારે નૈનપુરમાં હતા ત્યારે શરૂઆતના કાળમાં જ્યારે બધા બાળકો અને યુવકો બહુ ઓછી સંખ્યામાં બધા મુખપાઠ કરતા હતા ત્યારે સ્વામી આશીર્વાદમાં બોલ્યા હતા, એના કલ્પનામાં આવે એવું નથી. ગિનેસ બુક વર્લ્ડ રેકોર્ડ એમાં આપવા જેવી વાત છે. કેવો દાખલો કર્યો છે તમે. સ્વામીને કંઈ લોકોને આંજી દેવા માટે આ નામ નોંધાય એવું નહોતું. સ્વામી શું બોલ્યા પછીના વાક્યમાં? સ્વામી એવું બોલ્યા કે તમે જે દાખલો કર્યો છે એ દાખલો જોઈને એવું લાગે છે કે આની નોંધ થવી જોઈએ. અને સ્વામી ત્યારે 2021માં બોલ્યા હતા એ સાચું ઠર્યું આ 2026ની સાલમાં અને ગિनीस बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में ये नाम नोंधाયું. और मैं बहुत खुशी से कहना चाहूँगा that with 12,723 participants you have broken that record and आप सभी एक नया गिनीज वर्ल्ड रिकॉर्ड होल्डर बन चुके हैं. Congratulations आप सभी को.